Hello, dear students. Myself Joshidisha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 2, that is sources of finance. Right, in the last session we had discussed about preference shares, and today we are going to discuss on equity shares. Right, so સોર્સીસ ઓફ ફાઇનાન્સ રાઇટ, એમાં આપણે જોયું હતું કે ઓનરશિપ ફંડ્સ અને શેર કેપિટલ હતું, બરાબર. અને ટાઈપ્સ ઓફ શેર્સમાં પેલું આપણે પ્રેફરન્સ શેર્સ સ્ટડી કર્યું હતું, અને ટાઈપ નંબર 2 દેટ ઇઝ ઇક્વિટી શેર્સ. રાઇટ, સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇક્વિટી શેર્સ. સો લેટ અસ બિગિન. Equity shares serves as a long-term source of finance for the company and represents ownership capital of the firm. બરાબર, ઇક્વિટી શેર્સ છે એ ઓનર્સ કેપિટલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર, પ્રેફરન્સ શેર્સ છે, આપણે ગયા સેશનમાં આપણે સ્ટડી કર્યું હતું કે પ્રેફરન્સ શેર્સ છે એને જનરલી ડિવિડન્ડમાં બી પ્રાયોરિટી મળે છે, અને જ્યારે કંપની વાઇન્ડ અપ થાય ત્યારે બી કેપિટલ આપવામાં એને પ્રાયોરિટી મળે છે. જેમ એનું નામ છે પ્રેફરન્સ, એવી રીતના જ એને બંને વસ્તુમાં પ્રાયોરિટી પ્રેફરન્સ મળે છે. રાઈટ, એન્ડ ઇટ ઇઝ નોટ ધ સેમ વિથ ઇક્વિટી શેર્સ. આવું ઇક્વિટી શેર્સ સાથે થતું નથી, બિકોઝ ઇટ ઇઝ ટર્મ્ડ એઝ ઓનરશિપ ફંડ. એને ઓનરશિપ કેપિટલ કહેવામાં આવે છે. રાઈટ, અને એ એક લોંગ ટર્મ સોર્સ ઓફ ફાઇનાન્સ છે. ક્યારેય આખા લાઈફ ટાઈમમાં ક્યારેય ઇક્વિટી કેપિટલ છે એ પાછું આપવાનું થતું નથી. રાઈટ, યસ, એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, જ્યારે કંપની વાઇન્ડ અપ થતી હોય ત્યારે પહેલાં બીજા ડેપ્સ પે કરવામાં આવે છે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેપિટલ પાછું આપવામાં આવે છે, અને જો પછી કંપનીની એવી કન્ડિશન હોય કે એ રિટર્ન કરવાની કેપેસિટીમાં છે તો ઇક્વિટી શેર હોલ્ડર્સને રિટર્ન કરવામાં આવે છે. ત્યાં સુધી ઇક્વિટી શેર હોલ્ડર્સને કોઈ રિટર્ન મળતું નથી. રાઈટ, સો ઇટ ઇઝ ટર્મ્ડ એઝ ઓનરશિપ કેપિટલ. These are popularly known as ordinary shares. બરાબર, ઓર્ડિનરી શેર્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, and it is issued by the company to procure finance from the public. ઘણીવાર એવું થાય કે ફાઇનાન્સની અછત ઊભી થાય, પ્રોપરાઇટર ફંડ તો ઊભું થયું જ હોય, ઓનર્સ ફંડ હોય ઊભું થયું હોય, તેમ છતાં હજી ઘણા બધા ફાઇનાન્સની શોર્ટેજ ઊભી થઈ હોય, તો એના કારણે શેર કેપિટલ બહાર પાડવામાં આવે છે. આવી રીતના શેર્સ બહાર પાડવામાં આવે છે કે લોકો એને પરચેસ કરીને કંપનીનું ફાઇનાન્સ છે એ ઊભું થતું હોય છે. રાઈટ, સો it is beneficial for the company. And as stated above કે પ્રેફરન્સ શેર્સ નથી એટલે કોઈ પણ પ્રેફરન્શિયલ રાઇટ મળતો નથી. પ્રેફરન્શિયલ રાઇટ એટલે પ્રાયોરિટી, કે જેમ પ્રેફરન્સ શેર્સને પ્રાયોરિટી મળે છે એવી રીતના ઇક્વિટી શેર હોલ્ડર્સને કોઈ પ્રાયોરિટી મળતી નથી. સેમ એઝ રેટ ઓફ ડિવિડન્ડ છે એ બી કોઈ ફિક્સ્ડ નથી. રાઈટ, જેમ પ્રેફરન્સ શેર્સમાં એક રેટ છે એ ફિક્સ્ડ હતો, તેવું ઇક્વિટી શેર્સમાં એવું કંઈ પોસિબલ નથી. ઇક્વિટી શેર્સ છે એ પબ્લિક અને પ્રાઇવેટ કંપની બંને ઇસ્યુ કરી શકે છે. કોઈ એ વસ્તુ એવી નથી કે પબ્લિક જ કરી શકે કે પ્રાઇવેટ જ, તે પબ્લિક કે પ્રાઇવેટ કોઈ પણ એને યુઝ કરી શકે છે. And in case if the company wants to distribute their shares among friends or family or selected few, they can do it by placing their shares privately. ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, રાઈટ, કોઈ પણને જો શેર્સ જોતા હોય ઇક્વિટી શેર્સ, તો દે કેન ડૂ ઇટ પ્રાઇવેટલી. બરાબર, એ લોકો પ્રાઇવેટલી શેર કરી શકે છે. એક રાઇટ છે જે એમને પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કરતાં મળ્યો છે વધારે, દેટ ઇઝ વોટિંગ રાઇટ. એઝ દે આર કન્સિડર્ડ એઝ ઓનર્સ, એમને ઓનર્સ કન્સિડર કર્યા છે, તો એના કારણે આ એક બેનિફિટ છે ઇક્વિટી શેર હોલ્ડર્સને મળ્યું છે કે એમને વોટિંગ રાઇટ્સ છે. They can vote in the general meeting of the company whenever the election is held. જ્યારે પણ ઇલેક્શન હોય જનરલ મિટિંગમાં ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સને વોટિંગ રાઇટ આપેલો છે. રાઈટ,
They are listed on a stock exchange where everyone gets an opportunity to buy the same. એ listed બી છે સ્ટોક એક્સચેન્જ ઉપર, એના કારણે દરેકને ઓપોર્ચ્યુનિટી મળે છે કે એ ઇક્વિટી શેર્સ છે એ બાય કરી શકે. Finance received through equity shares is generally not refunded till the company exists. જેમ હમણાં મેં કીધું એમ કે જ્યાં સુધી કંપની એક્ઝિસ્ટ કરે છે, જ્યાં સુધી કંપની છે ત્યાં સુધી ઇક્વિટી શેર હોલ્ડર્સનું કેપિટલ એમને ક્યારેય પાછું મળતું નથી. અને હા, જ્યારે પણ કંપની વાઇન્ડ અપ થાય છે ત્યારે પહેલાં બધા ડેપ્સ પે કરવામાં આવે છે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પે કરવામાં આવે છે, અને પછી જો કંપની કેપેબલ હોય તો જ ઇક્વિટી શેર હોલ્ડર્સને પે કરવામાં આવે છે. રાઈટ? જ્યાં સુધી બધા કમિટમેન્ટ સેટલ નથી થઈ જતા ત્યાં સુધી ઇક્વિટી શેર હોલ્ડર્સને કાંઈ મળતું નથી. રાઈટ? But certainly it offers opportunity to capture capital gains due to fluctuations in prices of shares. પણ હા, ડિવિડન્ડમાં ક્યારેક કંપનીને બહુ વધારે પ્રોફિટ થાય, રાઈટ, તો એમાં ઇક્વિટી શેર હોલ્ડર્સને બેનિફિટ મળે છે કે એ લોકોને ત્યારે એ ટાઈમે ડિવિડન્ડ છે એ ઘણું વધારે મળે છે. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને તો ફિક્સ્ડ જે રેટ ઓફ ડિવિડન્ડ હોય એ જ મળશે કે 10% કે 12%, રાઈટ. પણ ઇક્વિટી શેર હોલ્ડર્સને પ્રોફિટ ઉપર એને ડિવિડન્ડ મળશે. જેટલો વધારે પ્રોફિટ એટલું ડિવિડન્ડ એમને વધારે. તો રિસ્ક ઘણું ઇન્વોલ્વ છે ઇક્વિટી શેર્સમાં, રાઈટ. તો એના કારણે જે રિસ્ક ટેકર્સ છે, બરાબર, કે જેને રિસ્ક લેવા માટે રેડી છે, બરાબર, કારણ કે આમાં કોઈ ફિક્સ્ડ ઇન્કમ નથી, આવે તો બહુ આવે ને ન આવે તો નો બી આવે, રાઈટ, એના જેવું છે. તો એટ ધીસ ટાઈમ જે રિસ્ક ટેકર્સ છે એ જનરલી ઇક્વિટી શેર્સમાં ઇન્વેસ્ટ કરે છે, રાઈટ. અને જેને સેફલી પ્લે કરવું છે એ લોકો પ્રેફરન્સ શેર્સને વધારે પ્રાયોરિટી આપે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇક્વિટી શેર્સ, રાઈટ. હવે આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે એ સ્ટડી કરવાના છે, બરાબર. તો પહેલાં તો મેરિટ્સ એટલે એડવાન્ટેજીસ. ફર્સ્ટ વન ઇઝ નો બર્ડન ઓફ ડિવિડન્ડનું કોઈ બર્ડન નથી. તો ઓબ્વિયસલી જેમ હમણાં કીધું હતું એમ કે રેટ ઓફ ડિવિડન્ડ એ ફિક્સ્ડ નથી, બરાબર. કોઈ પણ પ્રકારનો ડિવિડન્ડનો રેટ છે એ અહીંયા ફિક્સ્ડ નથી, રાઈટ. પ્રોફિટ થાય તો જ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ મળે છે, અધરવાઇઝ નોટ. એટલે કંપની ઉપર કોઈ એવું પ્રેશર નથી ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ દેવાનું કે ના ભાઈ ફરજિયાત દેવું જ પડશે. બટ યસ, ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એમને ડિવિડન્ડ પ્રોવાઈડ કરવું. નકર એવું બને કે ઘણીવાર કોન્સ્ટન્ટલી અમુક વર્ષ સુધી જો ડિવિડન્ડ ન મળે અને કદાચ એ લોકોને બેટર ઓપોર્ચ્યુનિટી મળે તો એ બીજા શેર્સમાં સ્વિચ ઓવર થઈ શકે છે. તો આ વસ્તુ ન થાય એના માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ગીવ ધેમ ડિવિડન્ડ ઓન અ રેગ્યુલર બેઝિસ. પણ બર્ડન નથી કે ના ફરજિયાત આપણી કેપેસિટી અત્યારે નથી, કંપનીની કેપેસિટી નથી, તો એવું ફરજિયાત નથી કે દેણું કરીને બી ડિવિડન્ડ આપો, રાઈટ. સો દેર ઇઝ નો બર્ડન રિગાર્ડિંગ dividend for the equity shares. Second point is perpetuity. Perpetuity means કોઈ પણ કહેવાય કે એવું નથી કે આપણે એને કેપિટલ પાછું આપવાનું છે, રાઈટ. રિડમ્પશન ઓફ કેપિટલ એવું ઇક્વિટી શેર્સમાં નથી. જ્યાં સુધી કંપની એક્ઝિસ્ટ કરે છે, રાઈટ, ત્યાં સુધી એનું કેપિટલ છે એ કંપનીમાં જ રહેવાનું છે. અને વાઇન્ડ અપ કરતી વખતે બી આઈ એમ રિપીટિંગ કે ત્યારે બી જો તમારી કેપેસિટી હોય, બધા ડેપ્સ પે કરવામાં આવે છે, બધી પ્રેફરન્સ શેર્સને દઈ દેવામાં આવે છે કેપિટલ, અને એના પછી જો કેપેસિટી હોય તો જ ઇક્વિટી શેર હોલ્ડર્સને દેવામાં આવે છે. એટલે પરપેચ્યુટી છે. ટૂંકમાં કોઈ પણ એવું અગેઇન કહેવાય કે રિડમ્પશન ઓફ કેપિટલની ઉતાવળ નથી, રાઈટ. જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશન એક્ઝિસ્ટ કરે છે ત્યાં સુધી તમે ફ્રીલી ઇક્વિટી શેર હોલ્ડર્સનું કેપિટલ છે એ તમે યુઝ કરી શકો, રાઈટ. દેન પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ, બરાબર. તો રિટેન્ડ અર્નિંગ્સ, રાઈટ, કે જે ફર્ધર આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે હમણાં, કે જે આપણને અત્યાર સુધી પ્રોફિટ થયો હોય ઘણીવાર આપણે એને રિઝર્વ્સ તરીકે રાખતા હોઈએ, રાઈટ, સેવ કરતા હોઈએ આપણે એ, અને એને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ બી કહેવામાં આવ્યું છે, રાઈટ, કે જે આપણે એક ટાઈમે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હતું પણ એ આપણે નથી કર્યું અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ તરીકે એને એમને એમ રાખ્યું છે,
કદાચ એવું બને કે અમુક એસેટ્સ આપણે પરચેસ કરવાની હોય કે કંઈ પણ મોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાનું હોય તો આપણે પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ કરીએ, બરાબર. પ્લગ બેક કરવું એટલે આપણું પ્રોફિટ છે એ પાછું રીઇન્વેસ્ટ કરવું, રાઈટ. સો દેટ ઇઝ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. તો આનાથી કંપનીનું ઘણું બધું બર્ડન છે એ ઓછું થઈ જાય છે, કારણ કે કોઈ એક તો આઉટસોર્સથી આપણે ફંડ ઊભું કરવાનું થતું નથી, જેમ કે બેંક લોન છે, કેશ ક્રેડિટ છે, બોન્ડ્સ છે. તો આ બધું થોડું કોસ્ટલી છે, પ્લસ એ બોરોડ ફંડ થઈ જાય, એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એ આપણે ટાઈમ ટુ ટાઈમ પે કરવો પડે, રાઈટ. અને બોરોડ ફંડ હોય એટલે કંપની માટે એક બર્ડન કહેવાય, રાઈટ, કારણ કે એને કેપિટલ આપણે પે બેક કરવાનું છે. તો એ બધી વસ્તુમાંથી આ છે એ આપણને બચાવે છે. આપણો જે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ હતો એને ફરીથી આપણે રીઇન્વેસ્ટ કરીએ છીએ, રાઈટ. સો દેટ ઇઝ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. દેન રેસિડ્યુઅલ ક્લેમ, બરાબર. તો શેર હોલ્ડર છે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન બી, જેમ મેં હમણાં કીધું હતું એમ, કે જેટલા ક્રેડિટર્સ છે કે બીજા ડેપ્સ છે એ બધાને પે કરવામાં આવે છે, અને પછી એટ ધી એન્ડ ઇક્વિટી શેર હોલ્ડર્સને પે કરવામાં આવે છે. એટલે રેસિડેન્શિયલ વેલ્યુ છે એ ઇન્સફિશિયન્ટ છે એન્ડ દેર ક્લેમ્સ વિલ રિમેઇન અનપેડ. કે ઘણીવાર એવું બને કે પછી કેપેસિટી નથી કંપનીની કે હવે એ કંઈ પણ વસ્તુ પે કરી શકે, તો ઇક્વિટી શેર હોલ્ડર્સને પે કરવામાં આવતું નથી, રાઈટ. સો દેટ ઇઝ રેસિડ્યુઅલ ક્લેમ. Now these were the merits, advantages of equity shares. હવે demerits, બરાબર. Disadvantages. તો ફર્સ્ટ વન ઇઝ રાઇઝ ઇન એક્સપેક્ટેશન્સ. ઓબ્વિયસલી એક્સપેક્ટેશન્સ છે ઇક્વિટી શેર હોલ્ડર્સની બહુ વધારે હોય છે. ઓબ્વિયસલી એ લોકો રિસ્ક એટલું બધું લે છે, પાછા એ લોકો ઓનર્સ છે, બરાબર, ઓર્ગેનાઇઝેશનના. તો ડેફિનેટલી બદલામાં એ લોકો કંઈક ઈચ્છવાના, કંઈક એ લોકોની ડિઝાયર હશે. આટલું બધું રિસ્ક કોઈ એમને એમ તો ન લે. ઓબ્વિયસલી દે વોન્ટ સમથિંગ બેક, કે એ લોકોને એવું હોય કે આટલું બધું અમે રિસ્ક લઈએ છીએ તો સામે આપણને એટલું રિટર્ન મળે, રાઈટ. કારણ કે રિસ્ક રિટર્નનો એક રિલેશનશિપ છે કે જેટલું રિસ્ક વધારે એટલું રિટર્ન વધારે, અને જેટલું રિસ્ક ઓછું એટલું રિટર્ન ઓછું, રાઈટ. તો ઓબ્વિયસલી એક ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એમને એક વિશ હોય કે એમની એક એક્સપેક્ટેશન હોય કે એ લોકોને મેક્સ ટુ મેક્સ રિટર્ન મળે, રાઈટ. સો દેટ ઇઝ રાઇઝ ઇન એક્સપેક્ટેશન્સ. દેન રાઇઝ ઇન ગ્રીવિયન્સ ઓન ડિવિડન્ડ ડિક્લેરેશન. ઓબ્વિયસલી રાઇઝ ઇન ગ્રીવિયન્સ એટલે મનદુખ, બરાબર. હવે ક્યારેક એવું થાય કે પ્રોફિટ થયો, તો જેમ હમણાં પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ કીધું હતું, એ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ હતો. અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એટલે કે જનરલી ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું નથી, બરાબર. દેટ ઇઝ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. તો એ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ જે આપણને અત્યારે મળ્યો, બરાબર, એ જે રિઝર્વ્સ તરીકે રાખ્યો, તો એના કારણે ઇક્વિટી શેર હોલ્ડર્સને મન દુઃખ થાય છે કે એ જે તમે રિઝર્વ તરીકે રાખ્યો એ ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે જો ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો હોત તો દે વુડ બી મચ હેપીયર, બરાબર. તો આના કારણે એક મન દુઃખ ઊભું થાય છે. એન્ડ ધીસ ઇઝ નોટ અ સ્મોલ ઇશ્યુ, આ નાનો ઇશ્યુ નથી. કદાચ એવું બને કે જો ફ્યુચરમાં એમને બેટર ઓપોર્ચ્યુનિટીઝ મળે, રાઈટ, તો એ લોકો સ્વિચ ઓવર બી કરી શકે છે, રાઈટ. સો દેટ ઇઝ આના કારણે એક જો તમે સારું ડિવિડન્ડ ન આપો તો એક મન દુઃખનો માહોલ છે એ ઊભો થાય છે, રાઈટ. દેન વોટિંગ રાઇટ્સ. યસ, જેમ પ્રેફરન્સ શેર્સને રાઇટ નથી, બરાબર, પણ ઇક્વિટી શેર હોલ્ડર્સને તો રાઇટ છે, બરાબર, અને એ લોકો વોટિંગ છે એ કરી શકે છે. તો આના કારણે ઘણીવાર અમુક મેટર્સ છે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હાથમાં હોય છે, બરાબર, એ ઇક્વિટી શેર હોલ્ડર્સના તરફ જઈ શકે છે, બરાબર. એટલે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો વોટિંગ છે એ કી એલિમેન્ટ છે, અને આ એક મોટો બેનિફિટ છે જે ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે છે. તો ઘણીવાર આ કંપની માટે બેનિફિશિયલ નથી, રાઈટ, કે કદાચ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બીજી ઈચ્છા હોય પણ ઇક્વિટી શેર હોલ્ડર્સના વોટિંગ રાઇટ્સના કારણે જે તે ડિસિઝન જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લેવો તો એ ન લઈ શકે, રાઈટ. તો એના માટે થોડું આ ડ્રોબેક છે કે એ લોકોને વોટિંગ રાઇટ્સ મળે છે.
Then volatility in share price. Obviously કે જો કંપની રિટેન કરે પ્રોફિટને એટલે પ્લગ બેક કરે બરાબર, તો કાં તો ડિવિડન્ડ છે એ ઇક્વિટી શેર હોલ્ડર્સને ઓછું મળે અને કાં તો એ લોકોને સાવ ડિવિડન્ડ જ ન મળે, રાઈટ. તો એના કારણે શેરની પ્રાઇઝીસ છે શેર માર્કેટમાં એ ઘણી ઓછી થઈ શકે છે, અને જો શેર પ્રાઇઝીસ ઓછી થઈ જાય તો તરત જ જે શેર હોલ્ડર્સ છે એ બીજે સ્વિચ ઓવર થઈ શકે છે, રાઈટ. તો દેટ ઇઝ વોલેટિલિટી ઇન શેર પ્રાઇસ. Then less chances of trading on equity. ટ્રેડિંગ ઓન ઇક્વિટી એટલે એક એડવાન્ટેજ લેવો બરાબર, that the equity shareholders get when more of debt is used to finance investment of the company, given the condition that the return on investment is greater than cost of debt. બરાબર, ટ્રેડિંગ ઓન ઇક્વિટી છે એ એક એડવાન્ટેજ છે જે ઇક્વિટી શેર હોલ્ડર્સ લે છે. જ્યારે વધારે ડેપ્થ હોય કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને બરાબર ને એમને એમનું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટ કરવું હોય કંપનીમાં, તો ગિવન ધ કન્ડિશન દેટ ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગ્રેટર દેન ધ કોસ્ટ ઓફ ડેપ્ટ, કે ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો બરાબર એના કરતાં એનું જે રિટર્ન છે બરાબર એ કોસ્ટ ઓફ ડેપ્ટ કરતાં વધારે હોય. So now when company employs excess amount of equity shares in total capital, it reduces the chances of trading on equity as debt. A fixed interest bearing security is used less, right? Then cost of issue. ઇક્વિટી શેર્સને ઇસ્યુ કરવા માટે થોડું કોસ્ટ છે ઇન્વોલ્વ છે, રાઈટ, કે કોસ્ટલી અફેર છે, કે એની જે પ્રોસિજર છે ને જે કંઈ ચાર્જીસ પે કરવા પડે છે દેટ ઇઝ કમ્પેરેટિવલી હાઈ બરાબર. અને ફર્મ નીડ્સ ટુ ઇન્કર સબસ્ટેન્શિયલ કોસ્ટ ઓન પ્રમોશનલ, પ્રિન્ટિંગ એન્ડ ડિસ્પેચિંગ, કમિશન, અંડર રાઇટિંગ એક્સેટ્રા. બધી જ વસ્તુ માટે પ્રોમોશનલ, પ્રિન્ટિંગ, ડિસ્પેચિંગ, કમિશન એન્ડ અંડર રાઇટિંગ કમિશન, આ બધી જ વસ્તુ માટે જ્યારે ઇક્વિટી શેર્સ છે ઇસ્યુ થાય છે ત્યારે એ થોડું કોસ્ટ છે એ ઇન્કર કરે છે, રાઇટ. ઇટ ઇઝ સેડ દેટ ધ ફર્મ ઇન્કર્સ એઝ મચ એઝ 12% ઓફ ધ ઇસ્યુ અમાઉન્ટ in order to place their shares in the market, which gain does not guarantee the subscription. બરાબર, તો 12% જેટલો અપ્રોક્સ ખર્ચો થઈ જાય છે તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એન કોસ્ટલી અફેર, રાઈટ. સો દેટ વોઝ અબાઉટ ઇક્વિટી શેર્સ, રાઈટ. આપણે ઇક્વિટી શેર્સનું આખો મિનિંગ સમજ્યા, રાઈટ, અને કઈ કઈ વસ્તુ એમાં ઇન્ક્લુડેડ છે કઈ કઈ નથી એ સમજ્યા, અને એના મેરિટ્સ અને ડિમેરિટ્સ સમજ્યા, રાઈટ. સો દેટ વોઝ ઓલ અબાઉટ ઇક્વિટી શેર્સ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ રિટેન્ડ અર્નિંગ્સ, બરાબર, પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. કે હમણાં જ આપણે સ્ટડી કર્યું હતું કે રિટેન્ડ અર્નિંગ એટલે કંપનીને થતો પ્રોફિટ કે જે રિઝર્વ્સ તરીકે રાખવામાં આવ્યો હોય, ફર્ધર જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે તો એ જે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ હતો એ જ્યારે રીઇન્વેસ્ટ કરવામાં આવે, રાઈટ, દેટ ઇઝ રિટેન્ડ અર્નિંગ્સ. સો લેટ અસ ટેક અ લુક ઓવર ઇટ. ઇનિશિયલી જો કોઈ પણ બિઝનેસ છે એ નવો સ્ટાર્ટ થતો હોય બરાબર, અને જો ફાઇનાન્સની એમને જરૂર હોય બરાબર, બિઝનેસ નવો જ છે અને જો ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય તો આ ઓપ્શન છે એ એમના માટે યુઝલેસ છે. કારણ કે રિટેન્ડ અર્નિંગ્સ એટલે પાસ્ટ યર્સમાં તમારો જે પ્રોફિટ તમે રિઝર્વ્સ તરીકે રાખ્યો હોય એ. તો હવે નવી ઓર્ગેનાઇઝેશન હોય તો પાસ્ટ પ્રોફિટ્સ તમારી પાસે ક્યાંથી હોય, રાઈટ. સો દેટ ઇઝ કે નવો બિઝનેસ છે તો ફાઇનાન્સ ઊભા કરવા માટેનો આ જે કન્સેપ્ટ છે એ ફેલ જાય છે, રાઈટ. સો નવી કંપની જે છે એને તો એક્સટર્નલ કે ઇન્ટરનલ સોર્સિસ ઓફ ફાઇનાન્સ ઉપર જ ડિપેન્ડન્ટ રહેવું પડે છે. એના માટે રિટેન્ડ અર્નિંગ છે એ કોઈ ફાયદામાં છે નહીં, રાઈટ. So this method is useful once the business is started and firm earns excess profits over the years which can be pulled into the business by reinvesting the same.
આ એવી જ ઓર્ગેનાઇઝેશનને યુઝફુલ થાય કે જે કોન્સ્ટન્ટ યર્સથી પ્રોફિટ કરતી હોય, રાઈટ, અને જે પોતાનો પ્રોફિટ છે એ રિઝર્વ્સ તરીકે રાખતી હોય, અને જ્યારે પણ કોઈ પણ એસેટમાં કે કોઈ પણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવાનું આવે તો એ જે પ્રોફિટ હતો એ જો ફરીથી રીઇન્વેસ્ટ કરે, રાઈટ, તો એ રિટેન્ડ અર્નિંગ તરીકે કહેવામાં આવે છે. Right, so that is it. Again and again one thing is given, one and the same thing is given, barabar. So generally in case of companies, retained earnings કે plugging back of profit છે એને અનડિસ્ટ્રીબ્યુટેડ ડિવિડન્ડ તરીકે કહેવામાં આવ્યું છે કે જ્યારે જે તે સમયે બહુ પ્રોફિટ હતો અને ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ટાઈમ હતો, પણ એ ડિસ્ટ્રીબ્યુટ કર્યું નહોતું અને એને રિઝર્વ્સ તરીકે રાખ્યું હતું, રાઈટ, અને હવે ફરીથી આપણે એને રીઇન્વેસ્ટ કરીએ છીએ તો દેટ ઇઝ રિટેન્ડ અર્નિંગ્સ. એટલા માટે એને અનડિસ્ટ્રીબ્યુટેડ ડિવિડન્ડ બી કીધું છે. So the companies are willing to retain the excess profits earned rather than distributing it among shareholders in the form of dividends when there seem to be an investment opportunity available in the environment in near future and they are better equipped to grab the opportunity than the shareholders, right. So retained earning છે એ એક બહુ સારો ઓપ્શન છે. અને અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે જ્યારે પ્રોફિટ હતો અને ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હતું ત્યારે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું નથી, રાઈટ, અને એને રિઝર્વ્સ તરીકે રાખવામાં આવ્યું હતું. અને ફર્ધર જ્યારે કોઈ સારી ઓપોર્ચ્યુનિટી હવે કંપનીને દેખાય છે ત્યારે એમાં રીઇન્વેસ્ટ કરવામાં આવે છે અને એ જે રીઇન્વેસ્ટ કરે છે એ લોકો કેપિટલ, દેટ ઇઝ ધી રિટેન્ડ અર્નિંગ્સ, રાઈટ. અને આ એક શેર્સ ઊભા કરવા કરતાંય વધારે સારો સોર્સ છે, કારણ કે આમાં કોઈ પણ ટાઈપનું બર્ડન નથી ઓર્ગેનાઇઝેશન ઉપર, રાઈટ, અને ઉલટાનું એ વસ્તુ સારી છે કે આપણો પ્રોફિટ હતો અને આપણે એ રીઇન્વેસ્ટ કરીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. શેર હોલ્ડર્સ છે એ પાછા આને ઇન્ડિવિડ્યુઅલી આર નોટ સ્ટ્રોંગ ઇનફ. Shareholders also individually are not strong enough to invest such a huge amount which the company can do it collectively. Hence this shows a substantial significance. બરાબર, કે શેર હોલ્ડર્સ બી કોઈ પણ એમાઉન્ટ છે એ એકદમ ઇન્વેસ્ટ ન કરી શકે, બરાબર. તો કંપની માટે આ ઓપ્શન છે એ એક બેસ્ટ ઓપ્શન તરીકે પ્રૂવ થાય છે, રાઈટ. સો દેટ ઇઝ રિટેન્ડ અર્નિંગ ઓર પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. તો હવે એના મેરિટ્સ છે, એડવાન્ટેજીસ છે. કોસ્ટ ફ્રી સોર્સ, ઓબ્વિયસલી કોસ્ટ ફ્રી સોર્સ છે. તમારું પ્રોફિટ હતું, તમે એને રિઝર્વ તરીકે રાખ્યું હતું અને હવે તમે ફરીથી એને રીઇન્વેસ્ટ કરો છો, રાઈટ. તો કોસ્ટ ફ્રી સોર્સ છે કે કોઈ પણ પ્રકારનું તમારે કોસ્ટ છે એ આમાં ઇન્વોલ્વડ નથી, રાઈટ. સો ઇટ ઇઝ અ કોસ્ટ ફ્રી સોર્સ. લિક્વિડિટી, ઓબ્વિયસલી લિક્વિડિટી એટલે કેશ અવેબિલિટી. જ્યારે પણ રૂપિયાની જરૂર હોય ત્યારે રિટેન્ડ અર્નિંગ છે એ બહુ જ ફ્રૂટફુલ છે, રાઈટ, કે કોઈ પણ પ્રકારની એરેન્જમેન્ટ્સ કરવામાં નથી આવતી, કાંઈ પણ એવો એક્સટર્નલ સોર્સ, બર્ડન કે કાંઈ જ નથી, બરાબર. અને એકદમ લિક્વિડેબલ છે, બરાબર, કે જ્યારે પણ તમને કેશની અવેબિલિટી હોય ત્યારે તમને ઇન્સ્ટન્ટલી એ અવેલેબલ રહે છે, રાઈટ. સો ઇટ ઇઝ હેવિંગ લિક્વિડિટી ફોર્મ. દેન નો રિડમ્શન, ઓબ્વિયસલી રિટેન્ડ અર્નિંગ છે એ એક ઇન્ટરનલ ઓપ્શન છે, બરાબર. અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે અને એના જ કારણે કોઈ પણ કંપનીને એવો ઓબ્લિગેશન નથી કે એને રીપે કરવું પડશે, રાઈટ, કારણ કે એ કોઈ એવો એક્સટર્નલ સોર્સ નથી, ઇન્ટરનલ સોર્સ છે. એના કારણે કંપનીને કોઈ બર્ડન નથી, કોઈ ઓબ્લિગેશન નથી કે એને તરત જ એ વસ્તુ રિટર્ન કરવી પડે, રાઈટ. સો દેટ ઇઝ નો રિડમ્શન. દેન રિસ્ક ઓફ મિટિગેશન, બરાબર. તો જ્યારે પણ કંપની સ્ટાર્ટ થાય છે, બરાબર, તો જ્યારે પણ કંપની રિટેન્ડ અર્નિંગ યુઝ કરવાનું સ્ટાર્ટ કરે છે તો કંપની છે એ આઉટ સાઇડ સોર્સ ઉપર બહુ કહેવાય કે ફોકસ કરતી નથી, કે એના ઉપર જ નિર્ભર રહેતી નથી. એના કારણે દેર ઇઝ નો નીડ ટુ રિટર્ન ધ મની ઓન ટાઈમ વિથ ઇન્ટરેસ્ટ.
કારણ કે ઓબ્વિયસલી તમારી પાસે ઇન્ટરનલ સોર્સિસ હોય તો તમે આઉટસાઇડ સોર્સિસમાં નથી જ જવાના, કારણ કે એમાં તમારે ફર્ધર ઇન્ટરેસ્ટ પે કરવું પડે. તો દેટ ઇઝ ઓલ્સો ધ બેનિફિટ, બરાબર, કે કોઈ પણ રિટર્ન છે એ કરવાનું હોતું નથી મનીનું, અને સાથે સાથે કોઈ પણ ઇન્ટરેસ્ટનું બર્ડન બી રહેતું નથી. તો આના કારણે જે રિસ્ક લેવલ છે એ ઘણું બધું ઓછું થઈ જાય છે, અને ઓર્ગેનાઇઝેશનની લાયબિલિટીઝ છે એ ઘણી બધી ઓછી થઈ જાય છે, રાઈટ. સો ધીસ વેર ધ એડવાન્ટેજીસ ઓફ રિટેન્ડ અર્નિંગ્સ. હવે ડિસએડવાન્ટેજીસ, બરાબર, ડીમેરિટ્સ. તો પહેલો પોઈન્ટ છે દેટ ઇઝ રિસ્ક ઓફ મિસયુઝ. ઓબ્વિયસલી જ્યારે આપણી પાસે ઇન્ટરનલ સોર્સિસ ઓફ ફાઇનાન્સ હોય, બરાબર, તો ઘણી બધી વાર એક કહેવાય કે મિસયુઝ થાય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહુ એથિકલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવા પડે, બરાબર, અને મેનેજમેન્ટ છે જે હાઈ લેવલ ઉપર છે, બરાબર, એ લોકોએ બહુ એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી આ વસ્તુને યુઝ કરવું જોઈએ. નકર આ એવી વસ્તુ છે કે એ ઇઝીલી મેનિપ્યુલેટેડ થઈ જાય, બરાબર, કારણ કે આપણી પાસે રૂપિયા છે તો ઘણીવાર એવું થાય કે ચીટિંગ થવાનો ને એના બધા કેસીસ રહે, રાઈટ. તો એક જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે કે મેનેજમેન્ટ છે એને બહુ એથિકલ સ્ટાન્ડર્ડ્સથી ચાલીને રિટેન્ડ અર્નિંગનો યુઝ કરવાનો છે, રાઈટ. તો એ એક છે કે ઘણીવાર રિસ્ક ઓફ મિસયુઝ થાય છે, બરાબર, એ એક રહે છે, એક રિસ્ક છે કે કદાચ રિટેન્ડ અર્નિંગનો કોઈ પણ ટાઈપનો મિસયુઝ થઈ શકે, રાઈટ. દેન રિલક્ટન્સ ફ્રોમ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સને ક્યારેય રિટેન્ડ અર્નિંગનો કન્સેપ્ટ ગમે નહીં, કારણ કે એ અનડિસ્ટ્રીબ્યુટેડ ડિવિડન્ડ્સ હતા, બરાબર, કે એક ટાઈમે કંપનીને પ્રોફિટ થયો હતો, તેમ છતાં એને એ એઝ અ રિઝર્વ તરીકે રાખ્યા અને ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ ન કર્યા. એટલે ઇક્વિટી શેર હોલ્ડર્સને તો આ વસ્તુ જરાય પસંદ ન આવે કે રિટેન્ડ અર્નિંગ થાય, પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ થાય, બરાબર, કારણ કે એ એમને એવું હતું કે એ ક્યારેક એમને ડિવિડન્ડ તરીકે મળવાનું હતું પણ રિઝર્વ્સ તરીકે રાખ્યું, એના કારણે એ એમને ડિવિડન્ડ તરીકે મળ્યું નહીં, રાઈટ. સો દેટ ઇઝ રિલક્ટન્સ ફ્રોમ શેર હોલ્ડર્સ. એન્ડ ધ થર્ડ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ અગેન્સ્ટ સોશિયલ ઇન્ટરેસ્ટ, બરાબર. તો રિટેનિંગ પ્રોફિટનો આખો જે કન્સેપ્ટ છે દેટ ઇઝ અગેન્સ્ટ સોશિયલ ઇન્ટરેસ્ટ, બરાબર, કારણ કે જે શેર હોલ્ડર્સ આટલું બધું રિસ્ક લે છે, ઇક્વિટી શેર હોલ્ડર્સ જે આટલું બધું રિસ્ક લે છે, રાઈટ, તેમ છતાં જો તમે એને એ પ્રોફિટને રિટેન કરો અને એને ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ ન કરો તો દેટ ઇઝ ઓબ્વિયસલી એન ઇનજસ્ટિસ ટુ શેર હોલ્ડર્સ, કે એ એક ઇનજસ્ટિસ છે કે જે શેર હોલ્ડર્સ સાથે થયું છે, રાઈટ. તો દેટ શુડ બી અવોઇડેડ, બરાબર. અને નકર ઘણીવાર એવું થાય કે તમારી જે ઇમેજ છે એને બહુ એડવર્સ અફેક્ટ્સ થાય, રાઈટ. સો દેટ ઇઝ અગેન્સ્ટ સોશિયલ ઇન્ટરેસ્ટ. So dear student, this was all about equity shares and retained earning. Types of શેર્સમાં પ્રેફરન્સ શેર્સ ને ઇક્વિટી શેર્સ હતું, અને ઇન્ટરનલ સોર્સિસમાં રિટેન્ડ અર્નિંગ્સ આવે, બરાબર. રિટેન્ડ અર્નિંગ છે એ ટાઈપ ઓફ શેર્સ નથી, બરાબર. રિટેન્ડ અર્નિંગ છે એ એક આખો અલગ કન્સેપ્ટ છે, એ એક ઇન્ટરનલ સોર્સ ઓફ ફાઇનાન્સ છે, બરાબર. એન્ડ વેન એવર યુ આર ગોઈંગ થ્રુ ધ લેક્ચર્સ, please keep your textbooks with you. We are referring C. Jamnadas and Company, and જ્યારે પણ લેક્ચર ચાલતો હોય ત્યારે પ્લીઝ તમારી ટેક્સ્ટબુક્સ તમારી સાથે રાખો, જેના કારણે તમારો કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થાય, રાઈટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.